બાપુ બનવાના ચક્કરે પિશાચ બની ગયો પોતાનો જ સગો ભાઈ। જૂનાગઢ જિલ્લાના શોભાવડલા ગામમાં એવી એક કહાની ઊભી થઈ છે જે સાંભળીને તમે પણ કહી ઉઠશો કે મનુષ્ય શબ્દ પર શંકા કરે હવે કોઈ નવાઈની વાત નથી। અહમ, અપમાન, ગુસ્સો અને બાપુ બનવાના પાગલપણે પોતાના ભાઈને જીવતો હોમી નાખ્યો। જે ભાઈને ખભે બેસાડી તે ફેરવતો હતો એ જ ભાઈને લોખંડના પાઇપથી તેને મારી નાખ્યો। આ સાથે તેમની જે ભાભી હતી તેની પણ નિત્ય હત્યા કરી નાખી। કેવળ ને કેવળ એ લવર મુછાળ્યો તે સાધુ બનવા માંગતો। હત્યા પછી શું? ન હૈયું ભારે થયું, ના શરમ આવી, ના પસ્તાવો થયો। આશ્રમની અંદર જ તેની લાશ દાટી દીધી અને માથે સિમેન્ટનું તળિયું કરી નાખ્યું અને જાણે કંઈ જ ના થયું હોય તેવું વર્તન કર્યું। પોલીસે ગુનેગારને પૂછ્યું ભાગ્યો કેમ નહીં, ત્યારે ગુનેગાર બોલી ઉઠ્યો મર્દ ક્યારે ભાગે નહીં ને ભાગે ઈ ભાઈડો નહીં। 9 દિવસની તંતોડ મહેનત બાદ વિસાવદર પોલીસે આ રોમાંચક કેસને ઉકેલી કાઢ્યો ભેદ અને જે સાધુ બનવા માંગતો હતો આ સગીર હવે છે તે જેલના સળિયા પાછળ।